હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તો પ્રક્ષિપ્ત ગતિની અંદર આપણે છેલ્લે 2 લેક્ચરની અંદર પ્રક્ષિપ્ત ગતિની થિયરી અને એના કોન્સેપ્ટ છે ભણ્યા હતા. ઘણા બધા કન્સેપ્ટો લીધા હતા અને ઘણા બધા કન્સેપ્ટો હજી બાકી પણ છે. તો મિત્રો, મેં જે સૂત્રો ભણ્યા છીએ અને દાખલાની અંદરનો એની અંદર ક્યાંક ને ક્યાંક જેનો ઉપયોગ કરવાનો આવે છે એ સૂત્રો મેં અહીંયા નોટ કર્યા છે. મિત્રો, પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થને સમક્ષિતિજ સાથે કોઈ થીટા ખૂણે જ્યારે ફેંકવામાં આવે ત્યારે એ નિયમિત સમક્ષિતિજ વેગ અને અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. સમગ્ર ગતિ દરમિયાન એનો સમક્ષિતિજ વેગ એટલે કે u cos થીટા છે એ અચળ હોય છે. અને અધો દિશામાં જે ગુરુત્વ પ્રવેગ લાગે છે કોઈ પણ પોઈન્ટ પાસે એ પણ અચળ હોય છે. સમક્ષિતિજ દિશા માટે વેગની જરૂરિયાત પડે તો હંમેશા u cos થીટા આપણે સૂત્ર લેશું વેગ, અને ઉર્ધ્વ દિશાના વેગ માટે u sin થીટા ઘટક લેશું. આ બંને પરસ્પર લંબ છે અને પ્રક્ષિપ્ત ગતિ છે એ પરસ્પર સ્વતંત્ર લંબ ઘટકોની ગતિ છે. બરાબર? ચાલો, x દિશામાં એને કેટલું અંતર કાપ્યું એ આપણે મેળવવું હોય તો u cos થીટા ઇન્ટુ t. બરાબર? y દિશામાં એનો વેગ જેમ જેમ ઉપર જશે એમ એમ ઘટતો જશે. મહત્તમ ઊંચાઈએ એનો y દિશાનો વેગ 0 હશે અને નીચે આવશે ત્યારે પાછો વેગ વધતો જશે. તો y દિશાનો વેગ છે u sin થીટા માઇનસ gt મુજબ બદલાતો રહેશે. ફરીવાર x દિશાનો વેગ મેં અહીંયા લખ્યો નથી કારણ કે x દિશાનો વેગ કોન્સ્ટન્ટ છે. y દિશામાં પદાર્થ ઉપર જાય ને ત્યારે એનો વેગમાં વધઘટ થાય છે, નીચે આવે ત્યારે વધે, ઉપર જાય ત્યારે ઘટે. પણ સમક્ષિતિજ દિશાના એના વેગમાં કોઈ ફેર પડતો નથી કારણ કે પ્રવેગ જ નથી દિશામાં. બરાબર? ચાલો, ટાઈમ ઓફ ફ્લાઇટ, ઉડ્ડયનનો સમય અહીંથી શરૂ કરી અને છેક અહીંયા સુધી આવે, જમીનથી શરૂ કરીને જમીન ઉપર આવે ત્યારે જે લાગતો સમય ઉડ્ડયનનો સમય tf is equal to 2u sin theta upon g. મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે? u square sin square theta upon 2g. અવધિ, સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર 2u square sin theta cos theta upon g. અને અવધિનું બીજું સૂત્ર આપણે લખી શકાય 2 sin theta cos theta માટે sin 2 theta લખશું. બરાબર? તો અહીંયા આવશે u square sin 2 theta upon g. 2 sin theta cos theta બરાબર sin 2 theta. ચાલો, ગતિપથનું સમીકરણ x tan theta minus g upon 2u square cos square theta, 2u square cos square theta into x square. અને અહીંયાથી x tan theta કોમન કાઢીએ તો અવધિના સ્વરૂપમાં સૂત્ર છે x tan theta કૌંસમાં 1 minus x upon r. અને મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા k is equal to k0 cos square theta. બરાબર? તો આટલા ફોર્મ્યુલા આપણે ભણ્યા છીએ. હવે આ ફોર્મ્યુલાને આધારિત પહેલા હું એકદમ સિમ્પલ પ્રોબ્લેમ્સ છે લઉં છું, પછી ધીમે ધીમે મજા આવે એવા કંઈક વિચારવા પડે એવા આપણે પ્રોબ્લેમ્સ છે લઈશું. બરાબર? ચાલો, તો અહીંયા મિત્રો પહેલો જે ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન મેં લખ્યા છે અહીંયા. તો પહેલો જે ક્વેશ્ચન છે એમાં ખેલાડી બોલને 30 ડિગ્રીના ખૂણે કિક લગાવે છે. બરાબર? જનરલી આ દાખલાઓની અંદર ફિગર દોરજો એટલે તમને થોડી વધારે ક્લિયરિટી આવે. તો અહીંયા ખેલાડી છે એ 30 ડિગ્રીના ખૂણે કિક લગાવે છે. તો એની પ્રારંભિક ઝડપ આપણને આપેલી છે u 20 મીટર પર સેકન્ડ. તો એક મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય ગોતવાનો છે. તો અહીંયા સુધી, બરાબર, મહત્તમ ઊંચાઈ એટલે અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય. પહેલું, મહત્તમ
ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. અચ્છા, ટાઈમ ટુ રીચ મેક્સિમમ હાઈટ, TH વડે આપણે એને બતાવશું. અચ્છા, TF આખો ટાઈમ આપણને ખબર છે કે 2u sin θ upon g આવે, બરાબર. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે જે ટાઈમ લાગશે એ અડધો હશે. અહીંથી ધારો કે ટોટલ 2 સેકન્ડ હોય તો અહીંથી અહીંયા સુધી આવવા માટે 1 સેકન્ડ લે, ફરી પાછી અહીંયા 1 સેકન્ડ. તો આખો જે ટાઈમ છે એને 2 વડે આપણે ડિવાઈડ કરી નાખશું તો ફાઇનલ સૂત્ર આવશે u sin θ upon g. ચાલો, u ની વેલ્યુ આપણને આપી છે 20 sin 30 upon g. ચાલો, sin 30 ની વેલ્યુ થાય 1/2, g ની વેલ્યુ 10 લઈ લઈએ એટલે 20 કેન્સલ થઈ જશે તો આન્સર આવશે 1 સેકન્ડ. તો અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે કેટલો સમય લેશે? 1 સેકન્ડ. ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન. એમાં આપણને કીધો છે અવધિ મેળવવાની છે. તો બી આપણે અવધિ મેળવીએ. અહીંયા અવધિ એટલે રેન્જ. રેન્જ નું સૂત્ર છે આપણી પાસે, જો અહીંયા 2u² sin θ cos θ upon g આ પણ લખી શકાય અને આ પણ લઈ શકાય u² sin 2θ upon g, બરાબર. હું આ નીચેનું વાપરું, તમે ગમે એ સૂત્ર વાપરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તમને ઈચ્છા પડે એ સૂત્ર વાપરવાના, મનને ગમે એમ કરવાનું, પણ ભણવા માટે. મનને તો પાછી ગેમ રમવાનું મન થાય તો ગેમ રમવાનું નથી મોબાઈલમાં, અહીંયા પાછું ધ્યાન રાખીને ભણવાનું છે. યસ, u² sin 2θ upon g આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ. u² એટલે 20 નો વર્ગ sin 2θ θ ની વેલ્યુ સોરી નીચે લખીએ r is equal to u² ની વેલ્યુ છે 20 અને sin 2θ upon g. ચાલો, 20 નો વર્ગ થઈ જશે અહીંયા 400 sin 2θ 60 ડિગ્રી છે તો 60 ડિગ્રી એટલે √3/2 અને g ની વેલ્યુ 10, બરાબર. અહીંયા તમે ઉડાડી દો તો 20√3 મીટર આવી ગઈ અવધિ. અને છેલ્લે મિત્રો તમને પૂછ્યું છે ઉડ્ડયનનો સમય. ઉડ્ડયનનો સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ. તો અહીંયા જે સમય આવે છે 1 સેકન્ડ એને ડબલ કરી નાખીએ કારણ કે ટાઈમ ઓફ ફ્લાઇટ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ TH. તો ઉડ્ડયનનો સમય આવી જશે 2 સેકન્ડ, બરાબર. અહીંયાથી અહીંયા સુધી જવા માટે 1 સેકન્ડ થતી હોય તો અહીંથી અહીંયા સુધી આવવા માટે બીજી 1 સેકન્ડ લેશે તો ટોટલ 2 સેકન્ડ. ઓકે, ચાલો તો પહેલો પ્રોબ્લેમ સિમ્પલ. અચ્છા, મેં પહેલો પ્રોબ્લેમ એવો એકદમ સિમ્પલ એટલા માટે લીધો તમને ખાલી આઈડિયા આવે કે આ સૂત્રો છે એ કેવી રીતે યુઝ કરવા. ધીમે ધીમે આપણે મજાના પ્રોબ્લેમ લેતા જઈએ જેમાં તમારે કંઈક વિચારવું પડે, બરાબર. તો આ એકદમ નોર્મલ ક્વેશ્ચન હતો. અચ્છા, ચાલો હવે આ વિડિયો પોઝ કરી નોટ કરી લ્યો. બીજો ક્વેશ્ચન લઈએ આપણે. ચલો, તો અહીંયા ક્વેશ્ચન છે ક્રિકેટર બોલને મહત્તમ સમક્ષિતિજ અંતર 100 મીટર સુધી ફેંકી શકે છે. મિત્રો અહીંયા આ જે અંતર છે એ મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે કે અવધિ થઈ ગઈ, બરાબર. તો મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે કે r મેક્સિમમ 100 આપ્યું છે. હવે r મેક્સિમમ કેટલું થાય? r મેક્સિમમ એટલે આ sin θ 45 નો એંગલ હોવો જોઈએ તો જ મહત્તમ અવધિ મળે, બરાબર. યાદ રાખજો આ શબ્દ અહીંયા મહત્તમ સમક્ષિતિજ અંતર
મહત્તમ અવધિ માટે થીટા છે એ 45 હોય છે. તો મિત્રો આ રકમમાં નહીં કીધું હોય, તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મહત્તમ અવધિ માટે થીટા છે એ 45 હોય. ઓકે, તો અહીંયા r બરાબર આ 45 લ્યો તો 45 * 2 એટલે 90 sin 90 એટલે 1 u²/g. તો r max એટલે આ u²/g, r max એટલે u²/g મહત્તમ અવધિ જે 100 આપેલી છે. ઓકે, ચાલો. તો તે જ ઝડપથી તે બોલને મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે. અચ્છા, તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર મૂકીએ હવે આપણે. મહત્તમ ઊંચાઈ h max બરાબર, મિત્રો મહત્તમ ઊંચાઈ કીધું છે એટલે u² sin² θ/2g. અચ્છા, મહત્તમ ઊંચાઈ મેળવવા માટે થીટા પાછો કેટલો લેશો? 45. તો અહીંયા u² sin² 45/2g બરાબર. થીટા તો 45 છે ને, કારણ કે અવધિ મહત્તમ છે, તો અહીંયા મહત્તમ ઊંચાઈ મેળવવા માટે પણ થીટા આપણે 45 લેશું. યસ, u² બરાબર લખશું આપણે 100g. sin 45 ની વેલ્યુ થાય 1/√2, પણ સ્ક્વેર છે એટલે 1/2 અથવા તો 1/√2² બરાબર. ચાલો, આ g કેન્સલ થઈ જશે, અહીંયા 50 થઈ જશે અને અહીંયા 2 ને એટલે અહીંયા આવી જશે 25 મીટર. તો h max કેટલું થઈ જશે? 25 મીટર બરાબર. તો બીજો પ્રોબ્લેમ પણ અહીંયા નોટ કરી લ્યો. મિત્રો, જ્યારે દાખલા ગણો ત્યારે આ સૂત્રો તમારી સાથે રાખજો અને એના આ સૂત્રો કયા કન્ડિશનની અંદર મેળવવામાં આવ્યા છે ને એ ખાસ ખબર હોવી જોઈએ, તો તમને આ બધા પ્રોબ્લેમ છે બહુ ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે, ચાલો, 2 પ્રોબ્લેમ થયા, નોટ કરી લો. પછી આગળ પાછા આપણે બીજા પ્રોબ્લેમ્સ લઈએ. નેક્સ્ટ બીજા 2 પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરીએ. ઓકે, ચાલો સોલ્યુશન આપણે જોઈએ. 3. એક બોલને સમછેદિત થીટા અને 90 - થીટા ખૂણે 40 મીટર પર સેકન્ડની ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. બીજો બોલ પહેલા કરતા 50 મીટર વધુ ઊંચાઈ સુધી જઈ શકે છે. તો દરેકની ઊંચાઈ છે એ શોધો. એટલે મિત્રો, અહીંયા એકને થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરેલો છે અને બીજાને 90 - થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરેલો છે. આની ઊંચાઈ h1 છે, આની ઊંચાઈ h2 છે અને પહેલા કરતા બીજો જે છે એ 50 મીટર વધુ ઊંચાઈએ જાય છે. બરાબર, 50 મીટર વધુ ઊંચાઈ સુધી જાય છે. તો આ દરેકની ઊંચાઈ છે એ મેળવવાની છે. ઓકે, ચાલો, અહીંયા તમે જુઓ તો રકમની અંદર આપણને એક થીટા અને બીજું 90 - થીટાના ખૂણે પ્રારંભિક ઝડપ આપી છે 40 મીટર પર સેકન્ડ. ત્યારે વધુ ઊંચાઈ સુધી પહોંચી એટલે મહત્તમ ઊંચાઈના આપણે ફોર્મ્યુલા લઈએ તો h u² sin² θ/2g. પહેલા h1 માટે થીટા કોણે પ્રક્ષિપ્ત પદાર્થ h u² sin² θ/2g મુજબ h h1 લેશું. પહેલા આપણે અહીંયા u² that is 40 નો સ્ક્વેર sin² θ/2g અને ઇક્વેશન નંબર 1. બીજું મિત્રો, h2 માટે 90 - થીટા કોણે પ્રક્ષિપ્ત પદાર્થ h2 પ્લસ અથવા તો h1 પ્લસ 50 કરશું. h1 પ્લસ 50
બરાબર, કારણ કે એ બીજો જે દડો છે એ પહેલા દડા કરતા 50 મીટર વધુ જાય છે, બરાબર ને. h1 h2 is equal to h1 plus 50. અહીંયા ફિગર ઉપરથી તમે નોટ કરી શકો, આ 50 છે, આ h1 છે, 50 plus h1 is equal to h2, બરાબર ને. ઓ યસ. હવે h1 plus 50 is equal to ફોર્મ્યુલા એટલો કરશું u સ્ક્વેર sin સ્ક્વેર, એ 90 માઈનસ થીટા આવશે, અહીંયા થીટા છે, બરાબર ને, 2g. ઓકે યસ. ચાલ હવે અને એક સ્ટેપ અહીંયા લખીએ તો 40 સ્ક્વેર cos સ્ક્વેર theta upon 2g h1 plus 50 equation number 2. sin square 90 આવે એટલે વિધેય બદલાઈ જાય, sin square નું થઈ જાય cos square theta. ઓકે યસ. હવે આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ સમીકરણ 1 વત્તા 2 કરતા, સમીકરણ 1 વત્તા 2 કરતા, તો 1 વત્તા 2 કરો, h1 plus h1 2h1 વત્તા 50 બરાબર છે મિત્રો 440 નો વર્ગ ના છેદમાં 2g કોમન કાઢી લ્યો. તો અંદર અહીંયા મારી પાસે શું રહે, sin square theta plus cos square theta. અચ્છા, sin square theta plus cos square theta is equal to 1. તો અહીંયા 2h1 plus 50 is equal to 40 નો વર્ગ 1600 ના છેદમાં g ની વેલ્યુ 10 લઈ લેવાય. અહીંયા 160 ભાગ્યા 2, આ 50 ના બાજુ લઈ લ્યો, તો 2h1 is equal to, અને h1 અહીંયા 30 ભાગ્યા 2 એટલે 15. h1 બરાબર કેટલું આવ્યું, 15 મીટર. અને h2 બરાબર શું થશે, તો h2 બરાબર h1 plus 50, તો 15 વત્તા 50 એટલે 65 મીટર. તો h1 અને h2 ની વેલ્યુ આવી ગઈ 15 અને 65. તો કેટલો સિમ્પલ દાખલો છે, ખાલી દાખલાની અંદર રકમ જ મોટી છે અને ગણતરી થોડી કરવી પડે તમારે, બરાબર. પણ તમે અહીંયા વિચારી શકો કે એકની બીજાની હાઈટ રિલેટ કરવી છે, તો મેં અહીંયા કંઈક આવું કામ કરી દીધું, બરાબર. જો દરેક વખતે આ જ મેથડથી થાય એવું નથી જરૂરી. કોઈ એંગલ આપી દીધો હોત તમને, તો તમે કંઈક અહીંયા થોડુંક તમારી રીતે ફેરફાર કરવો પડે. ક્યારેક બાદબાકી કરો તો પણ તમે ખૂણો જો ખૂણો હાવ આપ્યો જ ન હોય તો બાદબાકી કરી અને h ને તમે નિગ્લેક્ટ કરી અને ખૂણો છે મેળવી શકો. આવો દાખલો પણ આપણે લેશું, બરાબર. ચાલો આ નોટ કરી લો, પછી ક્વેશ્ચન નંબર 4 ઉપર જઈએ આપણે. ચાલો નેક્સ્ટ લઈએ ફોર્થ વન. એકદમ સિમ્પલ, પાછો બધા સિમ્પલ જ દાખલા છે. મોબાઈલ સામે ધ્યાન રાખીને ભણશો તો, નહીતર તો બધા અઘરા છે. કણને સમક્ષિતિજ સાથે કેટલા ડિગ્રીએ ફેંકવાનો છે, 15. કેટલાએ, જો આ ફેંક્યો 15 ડિગ્રીએ. હમણાં તમે ઘરે છો, આવું ફેંક કરજો. કોકના ઉપર ન ફેંકતા, પણ ફેંકીને જોજો કે આ આમ ગતિ કરે છે. કેમ? આમ. બાબાજી કા ઠુલ્લું નહીં. 15 અંદર કેટલું 15 ડિગ્રી એને ફેંકવાનો છે, તો એની અવધિ કેટલી મળે છે, 1.5. 15 ડિગ્રીએ ફેંકો તો એની અવધિ કેટલી આવે છે, 1.5.
તો ક્વેશ્ચન એવો છે કે 45 ના ખૂણે ફેંકો તો અવધિ કેટલી આવે? ગોતી લઈએ આપણે, એમાં વાંધો કોઈ છે. સોલ્યુશન એકદમ સિમ્પલ છે. જો અહીંયા એક 15 ડિગ્રીએ ફેંકીએ તો અવધિનું સૂત્ર હું આ વાપરું, u² sin 2θ/g. હા, અવધિ r1 r is equal to u² sin 2θ/g. અચ્છા, અવધિ કેટલી મળે છે? 1.5. કેટલી? 1.5. u² ખબર નથી, sin 2θ 15 ડિગ્રી અને g એમને. ચાલો, તો અહીંયા 1.5 u²/g sin 15 દુ 30, sin 30 ની વેલ્યુ થાય 1/2 અને 2 આ બાજુ લઈ લ્યો, તો u²/g is equal to 3. u²/g is equal to 3. બરાબર છે? બહુ મન થાય તો આને ઇક્વેશન નંબર 1 કહી દો. હવે શું કહે છે કે હવે 45 ના ડિગ્રીએ ફેંકો. પહેલા 15 એ ફેંક્યો તો હવે 45 એ ફેંકવાનો છે. કાઈ વાંધો નહીં, 45 એ ફેંકો ત્યારે અવધિ કેવી હોય? મેક્સિમમ. બરાબર? સીધું લખું u²/g. 45 એ ફેંકો એટલે u²/g જેટલું જ હોય, θ45 હોવાથી. બરાબર? અવધિ કેટલી થાય? u²/g. બરાબર ને? અહીંયા θ45 મોકલે, 45 દુ 90, sin 90 એટલે 1. તો u²/g r max is equal to u²/g. u²/g કેટલું છે? 3. તો મેક્સિમમ અવધિ કેટલી આવી ગઈ? 3 કિલોમીટર. બરાબર? તો 15 ડિગ્રીએ ફેંકે તો 1.5 કિલોમીટર એ પડે, 45 એ ફેંકે તો 3 એ પડે. 3 થી વધારે આગો જાય ખરો? ન જાય, કારણ કે મેક્સિમમ કેટલો છે? મેક્સિમમ આવી ગયું આ અવધિ. θ is equal to 45 એમ મેક્સિમમ અવધિ હશે. બરાબર? અચ્છા, ચાલો હવે આ નોટ કરી લ્યો, પછી પાછા બીજા પ્રોબ્લેમ્સ લઈએ આપણે. ચાલો નેક્સ્ટ 3 જેટલા પ્રોબ્લેમ લઈએ પાછા. પહેલું છે θ is equal to tan inverse 4h/r સૂત્ર મેળવો. કોન્સેપ્ટ છે, કોઈ પદાર્થને થીટા ખૂણે જ્યારે ફેંકવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે મિત્રો. બરાબર? મહત્તમ ઊંચાઈ આ h અને અવધિ r એની વચ્ચેનો સંબંધ મેળવવો છે. ઓકે, બંનેનો સંબંધ મેળવવો હોય તો બેના ફોર્મ્યુલા લેવા પડે. સંબંધ મેળવવો હોય બે નજીક તો લાવવા જ પડે, તો જ સંબંધ થાય, નહીંતર કઈ સંબંધ તો બંધાય નહીં અહીંયા. તો અહીંયા પહેલું સોલ્યુશન નંબર 5. તો અહીંયા મિત્રો આ બંનેનો હું ગુણોત્તર લઉં છું, h/r. અહીંયા h/r મહત્તમ ઊંચાઈ અને અવધિનો ગુણોત્તર. h શું બતાવે છે? u² sin² θ/2g મલ્ટીપ્લાય r ને ઉલટો કરીને લખવાનો, કારણ કે છેદમાં છે. તો g/2u² sin θ cos θ. ચલો, એક sin θ અહીંથી ઉડી જશે. હા, તો એક g પણ ઉડી જાય, g જાય. અહીંયા 2 * 2 4. અચ્છા, u² એ જાય તો એ sin θ રહેશે, છેદમાં cos θ રહેશે. અહીંયા 2 * 2 4 થશે. હું એકવાર લખી લઉં. અહીંયા અંશમાં શું રહેશે? sin θ રહેશે, છેદમાં શું રહેશે? 4 cos θ રહેશે. sin upon cos tan θ થાય upon 4 h/r. તો tan θ બરાબર 4h/r. 4h/r. Then theta is equal to tan inverse 4h/r. આવી ગયો જવાબ, tan inverse 4h/r. સિમ્પલ. આવડે કે નહીં? પણ મિત્રો આ સંબંધ યાદ રાખવા જેવો છે. LBH, લર્ન બાય હાર્ટ. દિલથી તમે એને પાપો કરી નાખો.
આ સંબંધનો ઉપયોગ આપણે કરવાના છીએ ક્યાં 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 અહીંયા છેલ્લા દાખલાની અંદર હું આ સંબંધનો ઉપયોગ કરવાનો છું, ધ્યાન રાખજો તમે. ઓકે, ચાલો નોટ કરી લ્યો, આગળ જઈએ પછી. ઓકે, ઓકે, ચલો હવે ક્વેશ્ચન નંબર ક્યાં ગયો? 6. ક્વેશ્ચન નંબર 6. m દળનો બોલ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. 2m દળનો બોલ ને ઉર્ધ્વ દિશા સાથે થીટા ખૂણે ફેંકવામાં આવે છે. બેયને ઉર્ધ્વ દિશામાં ફેંકવાનો, એકનું દળ m છે ને એકનું દળ 2m છે. તો બંને બોલ વડે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર ગોતો. બંને બોલ હવામાં સમાન સમય માટે રહે છે. જો મિત્રો, બે બોલ દળ છે, અહીંયા એકનું m છે ને એકનું 2m છે, તો તમને એમ થાય કે 2m દળ વાળો છે એ વધુ ઓછી ઊંચાઈએ જાય, m દળ વાળો વધુ ઊંચાઈએ જાય, એવું થાય, એવો મગજમાં વિચાર આવે. પણ હવામાં રહેવા માટેનો બેયનો સમય કેવો છે? સમાન. પછી m હોય કે 2m દળનો હોય, સમજો છો તમે? જો અહીંયાથી ફેંકવામાં આવ્યો એક જગ, એ પદાર્થ એકને, બરાબર, એ આ h ઊંચાઈ આવી, આ હવામાં રહેવાનો સમય ધારો કે અહીંયા 1 સેકન્ડ છે, આ બાજુ બીજી 1 સેકન્ડ છે, તો હવામાં ટોટલી 2 સેકન્ડ રહે છે. ક્યારે છે? હવામાં. હમણાં હવામાં રહેવાય નહીં, પણ આ તો રહે છે હવામાં. તો હવામાં કેટલી સેકન્ડ રહે છે? 2 સેકન્ડ. હવે બીજો પદાર્થને તમે એનું દળ ડબલ છે અને એ પણ હવામાં સરખો સમય જ રહે છે, 2 સેકન્ડ, તો ઓબ્વિયસલી આ જ માર્ગ હોય ને એનો, આટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે ને, કારણ બંનેના હવામાં રહેવાના સમય સરખા છે. જો બીજો પદાર્થ આમ આવતો હોત તો હવામાં ઓછો સમય રહે, આમ આવતો હોત તો હવામાં વધારે સમય રહે, બરાબર. પણ જો આમ આવે, આ જ માર્ગે આવે તો જ હવામાં સરખો સમય રહે, બરાબર. તો બંને પદાર્થના હવામાં રહેવાના સમય છે એ સમાન છે, માટે મહત્તમ ઊંચાઈ પણ સમાન હશે. તો આપણે અહીંયા નોટ કરી લઈએ. શું નોટ કરશું? તો અહીંયા આપણે નોટ કરશું છઠ્ઠાનું સોલ્યુશન. બંને પદાર્થ હવામાં રહેવાનો સમય સમાન હોવાથી મહત્તમ ઊંચાઈ સમાન મળે. h1/h2 બે સમાન હોય તો એનો ગુણોત્તર 1 થઈ જાય. બે સમાન હોય તો એનો ગુણોત્તર કેટલો થઈ જાય? 1 થઈ જાય. તો અહીંયા મિત્રો એક વસ્તુ નોટ શું કરવા જેવી આવી કે પ્રક્ષિપ્ત પદાર્થ છે એ પદાર્થના દળ પર આધારિત નથી, પદાર્થના દળ પર આધારિત નથી. ઓકે, યસ. ચાલો, બહુ જ અગત્યનો એક કન્સેપ્ટ આવી ગયો. હવે એક છેલ્લો દાખલો લઈએ અહીંયા. ચાલો, અહીંયા ઓરડાના છતની ઊંચાઈ 25 મીટર છે, બરાબર. અહીંયા કોઈ એક રૂમ છે અને આ જે ઊંચાઈ છે એ 25 મીટર છે. કેટલી? 25 મીટર છે. ઓકે, 40 મીટર પર સેકન્ડની ઝડપે ફેંકેલ બોલ ઓરડાની છતને અડ્યા વગર મહત્તમ કેટલું અંતર કાપી શકે? તો અહીંયા છે ને આમ જાય છે, અડાડવાનું નથી અને અહીંયા, તો એ મહત્તમ કેટલું અંતર કાપી શકે? અહીંયાથી પદાર્થને ફેંકેલો છે તો આ અંતર કેટલું કાપે એ આપણે મેળવવું છે, બરાબર. તો એ મેળવવા માટે પહેલા તો તમારી પાસે થીટો હોવો જોઈએ. શું હોવું જોઈએ? આ થીટો હોવો જોઈએ. તો થીટો મળી જાય. કેવી રીતે મળે? જો તો બહુ સિમ્પલ છે. ઓરડાની ઊંચાઈ કેટલી છે? 25. તો મેક્સિમમ ક્યાં સુધી જશે? 25 સુધી જશે. અચ્છા, 25 કરતા થોડું ઓછું જશે. 25 કરતા થોડું ઓછું જશે, કારણ ભટકાતો નથી. પણ ભટકાતો નથી એનો અર્થ એમ છે કે એ 25 સુધી પહોંચી જશે. અહીંયા ઘણી વાર તમને એમ લાગે કે અહીંયા 25 સુધી ન જાય, નહીં, 25 સુધી જશે,
કારણ કે ત્યાં સુધી મેક્સિમમ જાય છે, પછી ભટકાતો નથી, એટલે આમ બહાર નથી જતો, તો પ્રક્ષિપ્ત ગતિ થશે. નહીં તો ભટકાય તો પાછી પ્રક્ષિપ્ત ગતિ ન થાય, અહીંયાથી પછી સીધો પાછો આવતો રહે. બરાબર. તો અહીંયા અર્થ શું કરશો કે આ જે છે એ મેક્સિમમ ક્યાં સુધી પહોંચે છે? 25 સુધી પહોંચે છે. અથવા આપણે એનો ઊંચાઈ કેટલી જાય છે? 25 મીટર જાય છે. તો એના ઉપરથી આપણે થીટા ગોતી શકીએ, કારણ કે આપણને ઝડપ આપેલી છે. તો થીટા આ h ઊંચાઈ માટેનું આપણે સૂત્ર વાપરીએ. પહેલું કામ કરશું, h ઇઝ ઇક્વલ ટુ u સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. ચાલો, h ની વેલ્યુ હું લઉં છું 25. આ 2g આ બાજુ લઈ લ્યો. u સ્ક્વેર એટલે 40 સાઇન સ્ક્વેર થીટા. ચાલો, અહીંયા 25 દુ 50 અને એક મીંડું પાછું લાગશે. અહીંયા 16 સાઇન સ્ક્વેર થીટા. બે મીંડા ગયા, તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 5/16. 5/16. તો સાઇન થીટા બરાબર √5 ના છેદમાં 4. √5/4. अच्छा sin थीटा बराबर √5/4. sin थीटा बराबर √5/4. આ ખૂણો કાટક ખૂણો, આ ખૂણો થીટા. તો sin थीटा બરાબર √ સામેની બાજુ √5/4. તો બોલો, √5/4 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ √5, કર્ણ 5. આ થીટા, તો tan થીટા ના ઉપરથી મળી જાય. હા, મળી જાય. tan થીટા એટલે શું થાય? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ કેટલી થશે? તો પાયથાગોરસનો પ્રમેય આપણે પહેલા વાપરીને આ પાસેની બાજુ ગોતી લઈએ. 4 નો વર્ગ 16 માઈનસ 5 નો વર્ગ √5 નો વર્ગ 5 બરાબર આ બાજુ નો વર્ગ. 16 માંથી 5 જાય તો 11. તો આ બાજુ બરાબર √11 આવી ગયું. √11 બરાબર. પાયથાગોરસનો પ્રમેય વાપર્યો છે. બહુ સિમ્પલ કામ કરેલું છે. અહીંયા તમને આવડે એવું છે. અહીંયા મિત્રો સિમ્પલ, એકદમ સિમ્પલ છે. હવે અહીંયાથી tan થીટા આપણે મેળવીએ. તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે 5 ના છેદમાં 11. અને બેયને એક જ રૂટમાં લઈ લીધા. ઓકે, યસ. હવે આ ફોર્મ્યુલા વાપરીએ તો tan થીટા બરાબર 4h/r. ચાલો, tan થીટા બરાબર મૂકશું આપણે √5 ના છેદમાં 11. 4h ની વેલ્યુ છે 25 અને r. તો r બરાબર, અને અહીંયા લઈ લઈએ આપણે, તો 4 ગુણ્યા 25 ગુણ્યા √11 ના છેદમાં √5. તો મિત્રો આનું તમે સાદુરૂપ દેશો એટલે લગભગ અવધિ છે 149 પોઈન્ટ સમથિંગ કંઈક આવે છે. તમે આનું સાદુરૂપ આપી શકો. અહીંયા √5 છે એટલે અહીંયા 5 √5 કરી શકાય ને, થઈ જાય. તો આનું સાદુરૂપ તમે સિમ્પલી આપી શકો. તો આન્સર 149 પોઈન્ટ સમથિંગ 148 49 સમથિંગ આવે છે. એ તો તમે મેળવી શકો. બરાબર. તો આ રીતના દાખલા છે તમે સોલ્વ કરવાના. મિત્રો થોડોક કંઈક લેક્ચર અલગ રીતે લેવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને મજા આવી હોય તો તમે કોમેન્ટની અંદર ખાસ લખજો, તો હું એ રીતે બીજા લેક્ચરો પણ આ રીતના લઉં. ઓકે મિત્રો, તો એકદમ સિમ્પલ. આમ જોવા જાવ તો સિમ્પલ છે. તમારા મગજમાં ખાલી એક આઈડિયા ક્રિએટ થવો જોઈએ, આઈડિયા આવવો જોઈએ કે આવું કંઈક કરવાનું છે. બરાબર. પણ આઈડિયા ક્યારે આવશે? પ્રેક્ટિસ કરવી પડે. એક જ વસ્તુ છે, ફિઝિક્સ, મેથ્સ આ પ્રેક્ટિસના સબ્જેક્ટો છે. બરાબર. એકવાર કન્સેપ્ટ ક્લિયર કરો અને પછી સતત પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો. રિવિઝન કરશો તો જ આ બધા કન્સેપ્ટો છે વારંવાર પુનરાવર્તિત તમારા માઇન્ડમાં થશે. બરાબર. એ ગૂંચળાયા કરશે માઇન્ડની અંદર, વારંવાર એ આવ્યા કરશે, તો તમે એનો ઉપયોગ બીજે ક્યાંક કરી શકશો, નહીંતર નહીં કરી શકો. બરાબર. તો થોડી પ્રેક્ટિસ કરજો, રિવિઝન કરજો, અને સાથે આ બધા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરજો. હજુ ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે લેવાના છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ પ્રોબ્લેમ્સ સાથે આપણે મળીશું. તો તબ તક કે લીએ ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ.